નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણી કુંડલીમાં એવા તો કેવા ગ્રહોના યોગ બને કે જેના કારણે આપણને ધન, સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। એમ મળીને જ્યારે આપણા 9 ગ્રહો છે તે દરેક ગ્રહને આપણી કુંડલીની જે સ્થાન છે તે મુજબ તેને ધનના કારક ગ્રહો માનવામાં આવે છે, પરંતુ તે કયા સ્થાન ઉપર બિરાજે છે, કયા ગ્રહો તેના ઉપર દ્રષ્ટિ કરે છે, કયા ગ્રહની મહાદશા અંતરદશા આવે છે અને તેના કારણે તે કુંડલીના યોગ એક્ટિવ થાય છે અને તમને ધન સમૃદ્ધિ આપે છે। ત્યારે સર્વપ્રથમ સૌથી શ્રેષ્ઠતમ અને શુભ ગ્રહોની વાત કરીએ તો તમારે તમારા જીવનમાં તમારા ભાગ્યના દ્વાર ખોલવા હોય, તમારું ભાગ્ય તમને સાથ આપે તે માટે તમારા જીવનમાં ગુરુ ગ્રહનો પ્રભાવ ખૂબ જ વધારે માનવામાં આવે છે, કારણ કે ગુરુ ગ્રહ જે છે તે તમને તમારા જીવનના અત્યંત જરૂરી તેવા સુખો પ્રાપ્ત કરે છે, જેમાં ખાસ કરીને પરિવારનું સુખ, દાંપત્ય જીવનનું સુખ, સંતાનનું સુખ અને સાથે સાથે તમારા ભાગ્યથી તમને લાભ પ્રાપ્ત થાય તેનું સુખ, તે તમામ પ્રકારના સુખ પણ ગુરુ ગ્રહ જો શુભ સ્થિતિમાં હોય તો તમને ખૂબ જ સારા પ્રાપ્ત થતા હોય છે। જ્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શુક્ર ગ્રહ જે છે તે વૈભવતા, વિલાસતાનો ગ્રહ છે, સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ છે। ઘણા ખરા જ્યોતિષોના મતે અથવા તો ઘણા ખરા લોકોના મતે પણ તમે સાંભળ્યું હશે કે તમારો શુક્ર ગ્રહ તમને ખૂબ સારું ફળ આપશે તો ચોક્કસ તમારા જીવનમાં લક્ઝરી લાઈફ આવશે, પરંતુ તે કયા સંજોગોમાં બને છે તે જોવું પણ ઘણું જરૂરી છે। જ્યારે આપણે સૂર્યગ્રહની વાત કરીએ છીએ તો સૂર્યગ્રહ જે છે તે તમારા પિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે અને સાથે સાથે તમારા કરિયર માટે, તમારા કોઈ પણ સારા ક્ષેત્રમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવી છે તો તમારો સૂર્યગ્રહ જો સારો હશે તો ચોક્કસ તમને તે પદ પ્રાપ્ત થશે, તેના કારણે પણ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળશે। સાથે સાથે બુધ ગ્રહ જે તમારા કરિયર માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે, વ્યવસાય માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે, કારણ કે જ્યારે તમારો બુધ ગ્રહ સારી સ્થિતિમાં હોય તો તમારી વાણી ખૂબ જ સારી બને છે, તમારી અંદર બુદ્ધિ જે છે તેની ક્ષમતા ખૂબ જ પ્રભાવશાળી બને છે, તમે જે પણ કાર્ય કરો છો તેમાં કુશળતા આવે છે, સક્ષમતા આવે છે, માટે પણ બુધ ગ્રહને એમ કહી શકાય કે બિઝનેસ માટે, કાર્યક્ષેત્ર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પરંતુ જ્યારે આપણે કુંડળી અનુરૂપ જોઈએ છે ત્યારે આપણા ગ્રહો જે કુંડલીમાં બેઠેલા ગ્રહો છે તે કઈ રીતે શુભ ફળ આપે છે તેને પણ આપણે જોઈ શકીએ છીએ। ત્યારે આપણે વાત કરીએ છીએ કે તમારી કુંડળીમાં જે ત્રિકોણ સ્થાન છે, એટલે કે ખાસ કરીને તમારી કુંડલીમાં 9મું સ્થાન અને 11મું સ્થાન જે છે એવું કહેવાય છે કે તે ભાગ્યનું સ્થાન અને લાભ પ્રાપ્ત કરાવનારું સ્થાન છે। જો આ બે ઘરમાં એટલે કે કુંડળીના 9મા ભાવમાં અને 11મા ભાવમાં જો કોઈ શુભ ગ્રહ બેસી જાય છે તો ચોક્કસથી તે વ્યક્તિના જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ તેને પ્રાપ્તિ કરાવે છે। તમારી કુંડલીનું જે બીજું ઘર જે છે તેને ધનકારક ઘર માનવામાં આવે છે, પરિવારનો પ્રેમ અને સાથે સાથે તમારા જીવનમાં ધન સંબંધિત જે પણ વાત છે, જે પણ સમસ્યા છે તેને બીજા ઘરથી જોવામાં આવે છે અને સાથે સાથે પંચમ સ્થાનને પણ શુભ સ્થાન માનવામાં આવે છે। કુંડલીમાં જો કેન્દ્ર સ્થાનમાં બેઠેલો કોઈ પણ ગ્રહ જે છે તેનો સ્વામી ત્રિકોણમાં બેસી જાય છે કે પછી ત્રિકોણમાં બેઠેલા ગ્રહનો સ્વામી કેન્દ્રમાં બેસી જાય છે તો જો આ બંને સ્થિતિ જો તમારી કુંડલીમાં બને છે તો રાજયોગનું નિર્માણ થાય છે, એટલે શુભ ગ્રહો દ્વારા રચાતો જે યોગ જે છે તેને રાજયોગ કહેવામાં આવે છે। રાજયોગ જીવનમાં ધન્યતા આપે છે, વૈભવતા આપે છે, વિલાસતા આપે છે, પરિવારનું સુખ સારું આપે છે અને સાથે સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે। તમારી કુંડલીમાં જે શુભ ગ્રહો છે જેમ કે ગુરુ છે, શુક્ર છે, બુધ છે, ચંદ્ર છે વગેરે જેવા ગ્રહો જો શુભ સ્થાન ઉપર બિરાજમાન છે તો તમને તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે, પરંતુ જો તમારા આ શુભ ગ્રહો 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં બેસી જાય છે તો ક્યાંક ને ક્યાંક તે તમારા જીવનમાં સ્ટ્રગલ આપે છે, વિડંબણા આપે છે કે જેના કારણે તમને વારંવાર તમારા જીવનમાં રૂકાવટો પ્રાપ્ત થાય છે અને ધન ધાન્યનું નુકસાન પણ થાય છે। માટે જે વ્યક્તિનો ગુરુ ગ્રહ સારો છે તેની અંદર જ્ઞાન સારું છે અને તેની અંદર સારા સંસ્કારો પણ છે, તેનું બોલવામાં પણ એક નરમાશ છે અને સાથે સાથે તે લોકો
લોકોને ખૂબ જ આદરપૂર્વક વાતચીત કરે છે અને તે બધા ગુણોની સાથે તેનો ગુરુ ગ્રહ તેને ઉચ્ચ પરિણામ આપે છે. અને જ્યારે ગુરુ ગ્રહ ઉચ્ચ પરિણામ આપે છે ત્યારે પણ વ્યક્તિને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે, ઊંચી પદવી પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે શુક્ર ગ્રહની વાત કરીએ છીએ તો પત્નીનો કારક ગ્રહને પણ શુક્ર માનવામાં આવે છે. દરેક સ્ત્રી જે છે તે શુક્રનું પ્રતીક છે, માટે તમે સ્ત્રીનું સન્માન કરો છો તો પણ તમારો શુક્ર ગ્રહ તમને ખૂબ જ ઉચ્ચ પરિણામ આપે છે. અને જ્યારે શુક્ર તમારો કોઈ પણ સારી રીતે તમારા કેન્દ્ર સ્થાનમાં કે પછી ત્રિકોણમાં બિરાજમાન થયો છે અને શુભ સ્થાનમાં શુભ દ્રષ્ટિમાં જો તમારો શુક્ર ગ્રહ તમારી કુંડલીમાં બિરાજમાન છે તો ચોક્કસથી તે તમને ખૂબ જ સારા સંબંધો લોકો સાથે બનાવડાવશે અને ખાસ કરીને તમારા જીવનમાં ધન સંબંધિત તકલીફોને દૂર કરશે. જ્યારે ચંદ્ર ગ્રહની વાત કરીએ છીએ તો ચંદ્ર મનનો કારક છે, પરંતુ સાથે સાથે લિક્વિડ મની જે છે તે ચંદ્ર ગ્રહ સાથે જોવામાં આવે છે. લિક્વિડ મનીનો જે મિનિંગ છે એને આપણે એવી રીતે કહી શકાય કે રોજિંદા કાર્યોમાં તમારે જ્યારે એકદમથી પૈસાની જરૂર પડે છે અને ત્વરિત તમારી પાસે એટલા પૈસા નીકળી જાય છે કે તમે તે ખર્ચ કરી શકો છો, તેને લિક્વિડ મની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિને જ્યારે જરૂર પડે ત્યારે તેની પાસે પૂરતા પૈસા હોય છે, તેને લિક્વિડ મની તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ચંદ્ર જે છે તે જલ તત્વ ગણવામાં આવે છે, શીતળતાનો ગ્રહ ગણવામાં આવે છે અને ધનનો કારક ગ્રહ પણ ગણવામાં આવે છે. તો ચંદ્ર જો તમને સારું પરિણામ આપતો હશે તો તમને જ્યારે જરૂરત પડે છે ત્યારે તે ખર્ચ કરવા માટેના પૂરતા પૈસા તમારી પાસે મળી રહે છે. તેને એવું કહેવાય છે કે તમને ચંદ્ર સારું પરિણામ આપે છે. પરંતુ જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમારી પાસે પૈસા જ ન હોય, તમે ખર્ચ જ ન કરી શકતા હોય અથવા તો તમારે નાણાં ઉધાર લેવા પડતા હોય, ત્યારે એવું કહી શકાય કે આવી સ્થિતિમાં તમારો ધનનો કારક ગ્રહ નબળો છે, સાથે સાથે તમારો ચંદ્ર ગ્રહ પણ નબળો છે, જે તમને ઉચ્ચ પરિણામ નથી પ્રાપ્ત કરાવતો. ત્યારે વિશેષ રીતે ધનકારક ગ્રહને ઉચ્ચ બનાવવા માટેના કેટલાક ઉપાયો પણ આપણે કરી શકીએ છીએ. વિશેષ રીતે જ્યારે ઉચ્ચ ગ્રહો એટલે કે જે સારા ગ્રહો છે તેના ઉપાય કરવાથી પણ આપણા જીવનમાં તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશેષ રીતે જો હું ઉપાયની વાત કરું તો તમારે નિયમિત તમારા ઘરમાં માતા લક્ષ્મીજીના શ્રી સૂક્તમના પાઠ કરવા જોઈએ, કુંજિકા સ્તોત્રમના પાઠ કરવા જોઈએ વગેરે જેવા માતા લક્ષ્મીજીના પાઠ નિયમિત કરો છો તો પણ સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવે છે. તમારા જે પણ ધનકારક ગ્રહ છે તે એક્ટિવેટ થઈ જાય છે. નિયમિત રીતે તમારે કેસર અને હલ્દી મિશ્રિત તિલક તમારા મસ્તિષ્ક ઉપર કરીને તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારું જ્ઞાન ચક્ર એક્ટિવ થાય છે, સાથે સાથે તમારો ગુરુ ગ્રહ જે છે તે મજબૂત થાય છે. દરેક ગ્રહ જે છે તેના અનુલક્ષીને તે કયા ભાવમાં બિરાજમાન છે, તેની દ્રષ્ટિ કયા ગ્રહ ઉપર પડે છે તે કુંડલીમાં જોવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. પરંતુ જો તેનો ઉપાય તમે કરી લો છો તો ચોક્કસથી તમે તમારી દરિદ્રતાને દૂર કરી શકો છો અને સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો. વિશેષ રીતે ગૌશાળામાં દાન કરવું, પ્રાણીઓની સેવા કરવી, માતા લક્ષ્મીજીની પૂજા કરવી, શ્રી સૂક્તમના પાઠ કરવા વગેરે જેવા ઉપાયો કરીને પણ તમે તમારી દરિદ્રતાને દૂર કરી શકો છો અને સાથે સાથે તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.